નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે હું ખેડા હાઈવે પરથી પસાર થતો હતો, ત્યાં આગળ એક યુનિક જેને આપણે લારી કહીએ ને, સોડા શોપની એવી લારી જોવા મળી। એનું નામ હતું વર્લ્ડ કપ સ્ટ્રોંગ સોડા શોપ। એટલે મને એમ થયું કે યાર આવું નામ કોણ રાખે, વર્લ્ડ કપ સ્ટ્રોંગ સોડા શોપ? તેની પાછળની કહાની શું છે, કેમ આવું નામ રાખવામાં આવ્યું છે? મેં ભાઈને પૂછ્યું એટલે મને કે બસ હું વર્લ્ડ કપનો આશિક છું, ચાહક છું, એટલે મેં રાખ્યું છે। તો એ ભાઈ જોડે જ આપણે વાત કરીએ ને તમને જણાવું કે આખી આની હિસ્ટ્રી શું છે અને કેમ આવું નામ રાખ્યું, યુનિક નામ। क्या नाम है आपका? शकील भाई। शकील भाई नाम है। शकील भाई, આ વર્લ્ડ કપ સ્ટ્રોંગ સોડા શોપ એવું કેમ નામ રાખ્યું? આપણે 1983 વર્લ્ડ કપ જીત્યા, પહેલા કપિલ દેવ જીતેલા, પછી 2011 જીત્યા, પછી 2017 જીત્યા, પછી અભી અઠવાડિયા પહેલા જીત્યા। ત્યારે 2011 વર્લ્ડ કપ જીત્યા ત્યારે મને એ થયું કે આપણે કંઈક યુનિક કરીએ, વર્લ્ડ કપ જેવું કંઈક આપણે જીત્યા એટલે મને મેચ પ્રત્યે વધારે છે ઇન્ટરેસ્ટ, એટલે પછી 2011 મેં ચાલુ કરી વર્લ્ડ કપના નામથી વર્લ્ડ કપ બનાવીને। અચ્છા, એટલે આવો મિત્ર વર્લ્ડ કપ અહીંયા એમણે મૂકી દીધો છે। આ ઓરિજિનલ ટ્રોફી નથી પણ એનું સિમ્બોલિક એમણે સ્ટીલનું બનાવડાવ્યું છે અને વર્લ્ડ કપ આખો મૂકીને એનું નામ જ એમણે વર્લ્ડ કપ સ્ટ્રોંગ સોડા શોપ। તો શકીલભાઈ, તમે રહો છો ક્યાં? બોરિયાવીમાં રહો છો। કેટલા પરિવારમાં કેટલા લોકો? 5 લોકો છે। તો આ સોડા શોપની દુકાનમાં પૂરું થઈ જાય છે, ઘર પરિવાર થઈ જાય છે અને પબ્લિક સોડા પીને શું કહે તમને? આમ નામ જોઈને કોઈને આવું અમારે જેવું કોઈને પૂછ્યું છે પહેલા? હા, કે ભાઈ આવું નામ કેમ રાખ્યું? હા પૂછે છે ને બધા, બહુ પૂછે છે। અચ્છા, એની પાછળ આ કહાની છે। તો મોંઘવારી નડે તમને? ના, મોંઘવારી નહીં નડતી, મળી રહી આમાં મળી। અચ્છા, ખર્ચા પાણી નીકળી જાય છે। તો શકીલભાઈ, તમે આ વર્લ્ડ કપ નામ રાખ્યું છે તો ક્રિકેટ રસિકો માટે શું સંદેશ આપશો? હું ક્રિકેટ રસિકોને એવું કહેવા માંગીશ કે તમે ક્રિકેટ રમો અને આગળ વધો અને દેશનું નામ રોશન કરો અને આવા નવા વર્લ્ડ કપ બીજા લાવો। આગામી વર્લ્ડ કપ બી આવે છે, એમાં ઈચ્છો હોય કે ભારત જ વર્લ્ડ કપ લઈને આવે। હા, હમણાં તો આપણે T20 વર્લ્ડ કપ જીતી ગયા છે, કેટલી ખુશી હતી બહુ। તો લોકેશનની વાત કરું તો લોકેશન જે તમારે બોરિયાવી ગામ જે કહેવાય છે, એનો બ્રિજ ઉતરો એટલે અમદાવાદ બરોડા હાઈવે છે, એ રોડ પર કોર્નર પર જ એમની થોડેક જ આગળ એમની આ સોડા શોપ છે નાનકડી એવી, એનો અચૂક સ્વાદ માણજો અને શકીલભાઈ જોડે મુલાકાત પણ કરજો। એકદમ મળવા જેવા માણસ છે। આવી સ્ટોરી માટે અમારી ચેનલને પણ લાઈક કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો। ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો। જય ભારત, જય હિન્દ, વંદે માતરમ।